एक महीना पहला हमारा पुलिस परीक्षा ना क्वेश्चन पेपर लीक थया अने ते अनुसंधाने गुनो दाखिल थया था। एक महीनानी तपासमां अगाउए घणा तो मतदारो पकड्या पण छेक सुधी त्यारे पहुंच्या नहोता। पर आपने त्यारे बात करी हती कि जे कई तपास हशे ट्रांसपेरंट हशे अने जे कई आपने पासे विगत आवशे आपना जोड़े शेर करवामां आवशे। गांधीनगर पुलिस, अमदावाद शहर क्राइम ब्रांच अने राज्यना एटीएस एनी संयुक्त टीम एक महीना सतत प्रयास कर्यो। साथे साथे माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी आ बाबते समयांतरे अमारा पासेथी माहिती लेता हता अने एमनी लागणी हती कि झड़पथी जे कई थयो छे एनु पर्दाफाश थाय अने जे अमारी परीक्षा प्रणाली छे एमां जे कई उणप छे कई रीते बन्युं छे ए ख्याल आवे अने एनो आपने करेक्शन्स करीए। अमारे एक लाइन अगाऊ एसपी साहेबे बात करी छे, बे तो मतदारों सुधी अटक्यो हतो। पछी अमे टेक्निकल इनपुट्स पर विशेष जोर आप्या। घणी बधी एनालिसिस थई अने एनालिसिस अंते अमे मेन मानसों सुधी पहोंची गया। त्रणेक मानसो पकड़ाया छे जे आप कॉन्फ्रेंस पते पछी आपने राख्या छे એટલે कवर साथे फोटा कोईने अगर जोतुं होय तो लई शके। एमां जे मानसो अत्यारे हाथमां आवेला छे ए विनय रमेश कुमार अरोरा, रहवासी सोनेपत हरियाणा, अने बे कर्नाटकाना मानसो छे बीदरना महादेव दत्तात्रेय अस्तुरे अने विनोद बंसीलाल राठौड़। एना साथे एक चौथो मानस छे जे दिल्लीना एक पुलिस परिवार साथे जोड़ाયેલા છે। पुलिसमां भर्ती थયું પછી જે ભરતી થયા એમાં પણ એના ડોક્યુમેન્ટ્સ ખોટું હતું એનું સંધાને ખબર પડી, દિલ્હી પોલીસમાંથી એને કાઢી લેવામાં આવ્યો અને ત્યાર પછી એ આ ધંધે લાગ્યા। प्रेस कॉन्फ्रेंस करी रहा छे अने जणावी रह्या छे के समग्र मामले जे मुख्य आरोपी हता ते मुख्य 3 आरोपीओ छे तेमनी धरपकड़ करी लेवामां आवी छे अने तेमनी पासेथी हवे विगतो जे प्राप्त थई छे ते विगतो प्रमाणे हवे डीजीपी शिवानंद झा प्रेस कॉन्फ्रेंस करी मीडियाने समग्र माहिती आपी रह्या छे। जे केटलाक अंशो तेमणे जणाव्या छे, केटलीक बाबतो तेमणे जणावी छे ते कंईक आ प्रमाणे छे के कर्नाटकनी प्रिंटिंग प्रेसमांथी ज जे पेपर छे ते चोरायुं हतुं अने जे दहिया गैंग छे ते दहिया गैंगना ज सभ्यो द्वारा आ पेपर त्यांथी चोरवामां आव्युं हतुं। पेपर लीक मामलामां हरियाणानी दहिया गैंग जे सक्रिय हती ते दहिया गैंग द्वारा ज आ पेपर चोरवामां आव्युं हतुं। ते प्रिंटिंग प्रेसमांथी ज कर्नाटकमां जे प्रिंटिंग प्रेसमां आ पेपर ઝેરોક્સ થઈ રહ્યું હતું, પ્રિન્ટ થઈ રહ્યું હતું, ત્યાંથી જ આ પેપર ચોરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી
અલગ અલગ લોકોને આ પેપર પહોંચાડવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે હાલ ડીજીપી શિવાનંદ ઝા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને સમગ્ર માહિતી હવે આપી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે હવે આગળ જે કાયદાકીય કાર્યવાહી છે તે આગળ કરવામાં આવશે. મુખ્ય આરોપીઓ જે છે તે પકડાઈ ગયા છે અને હવે સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હવે આગળ હાથ ધરવામાં આવશે. મુખ્ય આરોપી જે છે તે પોલીસના સકંજામાં આવી જતા હવે સમગ્ર જે કેસ છે તે ઉકેલાઈ ગયો છે તેવું ચોક્કસપણે કહી શકાય. અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. એલઆરડી પેપર લીક મામલે ડીજીપી શિવાનંદ ઝા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને તેમણે જણાવ્યું છે કે કર્ણાટકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ આ પેપર ચોરાયું હતું. આપણે જણાવી દઈએ કે આ પેપર ચોરાયા બાદ, આ પેપર લીક થયા બાદ લગભગ 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા જેમને ઇફેક્ટ થઈ હતી, જેમણે સુધી રોકાયા કે કઈ ખબર પડે. જ્યારે નીકળ્યા ત્યારે આ જે મેશ હતો વાળીને અંદર ગયા હતા, પછી જ્યારે બહાર આવ્યો એ પછી વાળીને સીધું કરીને મૂકી દીધું જેથી ખ્યાલ ના આવે કે કોઈ અંદર ગયા હતા. આ જગ્યા સીસીટીવી નહોતી, આ જે ડિસ્ટ્રક્શન રૂમ હતું. અને ત્યાર પછી ત્યાંથી નીકળીને દિલ્હી આવી ગયા અને પછી જે એમના 3 સાગરીતો હતો ત્યાં, એક હજી પકડવાના બાકી છે. ત્રણેના 30,000 આપી અને 50 લાખમાં દિલ્હી આવીને વિરેન્દ્ર માથુર રહેવાસી કરાલા એમને આ પેપર આપ્યો. વિરેન્દ્ર માથુરે પોતાના કોન્ટેક્ટ્સથી માણસોને ટચ કર્યા અને ત્યાર પછી જે આપના 2 માણસો સુધી આપને પહોંચી ગયા હતા એના મારફતે જે અગાઉ આપના પાસે વિગતો આવી હતી કઈ રીતે અહીંથી માણસો લઈ ગયા હતા અને દિલ્હી ગયા હતા, એ કનેક્શન જોઈન થયું. વિરેન્દ્ર માથુર દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસીસ બોર્ડ પેપર લીકમાં પકડાયેલા છે અને આ ગેંગમાં દાખલા તરીકે ચિક્કારા એ પોલીસ પરિવારથી છે. અત્યારે એને પકડવાનું બાકી છે. ટીમો છે આપણે એને પાછળ લાગેલી. એને પણ બેકગ્રાઉન્ડ છે કે ફોર્જડ પેપર્સ ઉપર પણ ઘણા બધા છેલ્લા 10 વર્ષથી રફલી આ ટાઈપની કાર્યવાહી કરતા હતા. બીજા જે નાના માણસો છે એની ડિટેલ્સ અમે ડિટેલ્ડ એક પ્રેસ નોટમાં તમને આપી છે. હવે એ 3 મુખ્ય તોમતદારો અત્યારે અમારા પાસે આવેલા છે અને રિમાન્ડ લીધા પછી વિગતવારની પૂછપરછ થશે. તેમજ આગળ જે કંઈ એમાં નીકળીને બહાર આવશે એસપી ગાંધીનગર એ બાબતે આગામી પ્રેસ કોન્ફરન્સમાં વિગત આપશે. આમાં અમારે હરિયાણા પોલીસ, દિલ્હી પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને કર્ણાટકા પોલીસના ખૂબ સારો સહકાર મળ્યો છે અને એટલે અમે બહુ ટૂંકા ગાળામાં આ માણસો સુધી પહોંચી શક્યા. અગાઉ હું વાત કર્યા છું, પ્રેસ નોટ એક વખત જોઈ લેશો. પ્રેસ નોટમાં ક્લિયર કટ એને રોલ ડિફાઇન્ડ આપને બતાવેલા છીએ. મુખ્ય માણસો આજ 3-4 છે જે પેપર લીક બાબતે
આપનો તો જે હતું ગયા હતા હરિયાણા પોલીસના પેપર શોધવા અને મળ્યો ગુજરાતના, અને ગુજરાતના જ્યારે મળ્યો અને લેંગ્વેજ ત્યારે ખ્યાલ નહોતો આવી, એટલે ઇન્ટરનેટ ઉપરથી ચેક કરી અને પછી ખબર પડી કે ગુજરાતનો છે. અગાઉ પણ બીજા બધા પેપર લીક્સ જે છે, બેંક પ્રોબેશનરી ઓફિસર્સ અને ઘણા બધા છે, જે વિગત અત્યારે આપણે બીજી જગ્યાઓથી પણ મેળવવાનો ચાલુ છે, એ લીક્સમાં પણ એ છે. અને પ્રોફેશનલ ગેંગ દિલ્હી અને હરિયાણા વચ્ચે કામ કરે છે. What is the link between this fellow, as you said, this Virendra, and the Delhi gang? Who's in between? Vinod Chikara has sold the paper to Virendra Mathur. Virendra Mathur is a professional gang runner for leaking the paper. He has been arrested for various other paper leaks earlier. ઘણા પેપર લીકમાં વિરેન્દ્ર માથુર અરેસ્ટ થયા છે અને એ વિરેન્દ્ર માથુર આ રીતે પ્રોફેશનલી પેપર ચોરીના લીક કરવા માટે નોન છે ક્રિમિનલ સર્કલમાં. એ માટે વિનોદ ચિકારા એમને એપ્રોચ કરીને 50 લાખમાં પેપર વેચ્યું. Sold it to Virendra Mathur. Virendra Mathur further subletted to Monu alias Manish and Manjit Dharmpal. Manjit Dharmpal. Yes. Both are Haryana. Both of Haryana. These are agent of Virendra Mathur, and they further approached Suresh Pandya and Ashwin Parmar and Indravadan Parmar. ये બધા ગુજરાતના જે અપ્રોચ કર્યા મનીષ અને મંજીતે અપ્રોચ કર્યા છે. મનીષ અને મંજીત સુધી તમે પહોંચી ગયા હતા. એના ઉપરના જે લિંક છે એના પૂરતું અત્યારે હું વાત કરી રહ્યો છું. And what's the role of Ashok Sahu, sir? Ashok Sahu is one of the person who had arrested, who was approached for providing candidates. Since in 50 lakh they had purchased, now they need candidates for earning money from this thing. So Ashok Sahu was earlier involved in FCI paper leak. Yeah. So he was in contact with these guys. So Manish, yeah. yes. So Manish approached Ashok Sahu to arrange further candidates from Gujarat. Okay, and what is the price at which they will sell? 5 lakhs. 5 lakhs each. Money has been, in transaction. No. After paper is done and the paper is same, then only candidate was supposed to give money. They used to give checks post-dated of 5 lakh rupees to these guys. Sir, any action against the printing press or the printing press has been changed? Yes, the printing press has been definitely changed. As far as the lapses are concerned, we are looking into it, and as and when required, further action will be taken. पेपर जब छपाई के लिए दिया गया, काफी गोपनीयता रखी जाती है जब ये दिया जाता है. कैसे गैंग को पता चला कि इसी प्रिंटिंग प्रेस में छपने वाला? आपको जैसे पहले ही बताया था, वो हरियाणा का पेपर लीक के लिए वहाँ गए थे. उनकी माहिती हरियाणा की थी और हाथ लग गई. नो, हाथ लग गई गुजरात वाली. तो वो खोदा और निकला. उसके बाद जब ये निकला तो उन्होंने देखा कि ये लैंग्वेज जो है कुछ और है, और वो चेक किया तो गुजराती निकली, और फिर चेक किया कि कौन सा एग्जाम है तो ये LRD निकला. વિરેન્દ્ર માથુર અને વિનોદ ચિકારા આ બંને આ કેસમાં અત્યારે એક્સપોન્ડર એ બંને જણા એક્સપોન્ડર છે. We have shown them as the accused. Yes. બંને જણા એક્સપોન્ડર છે. Yes. And who translated it, because they needed to translate the question from Gujarati to Hindi or whatever it is. Google text converter વાપરીને સર ચેક કરી લીધા. Google text converter વાપરીને ચેક કરી લીધા. સર પ્રિન્ટિંગ પ્રેસ કોણ હતું? પ્રિન્ટિંગ પ્રેસ અત્યારે વાત કરી ને મણિપાલ. He's the person, Manipal. Manipal was the press where it was printed. Who's the owner of that press? It's a company which is shared by many of them. The name of the company. સિંગલ ઓનર નથી, કંપની છે. પ્રિન્ટિંગ પ્રેસમાં નહીં છપાય ને લોકરા ત્યાં નથી, પ્રેસ બદલાઈ ગઈ.